હાજી. ઓમ નમો લોએશ ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોએશ ત્રિકાળવર્તી સીતાણમ નમો લોએશ ત્રિકાળવર્તી આયયાણમ નમો લોએશ ત્રિકાળવર્તી વચ્ચાણમ નમો લોએશ ત્રિકાળવર્તી શવશાવનમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંડાર્યો જૈન્ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નવ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગો મેં શસ્ત્રોપાગ્રામ દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયુગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે એમને તે મારું જોડી પરમાણુ માત્ર નથી રહે. જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાય પણ તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એની જિજ્ઞાસ તે છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે જાણે જે કર્મો દઈને જરા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલી સર્વેશિત ને વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાકૃત હો. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. પૂજ્યબેનશ્રીની સ્વાનુભૂતિ દર્શનમાં તત્વચર્ચાના પ્રશ્નોત્તરી રૂપે જે વિભાગ છે તેમાંથી આપણે 335 નંબરનો બોલ લેવાનો છે. બે વખતે 334 નંબરનો બોલ આપણે પૂરો કરેલો હતો. 335 નંબરના બોલ ઉપર આપણે અત્યારે ચર્ચા કરવાની છે. પૂજ્ય બેનશ્રીને વારંવાર મુમુક્ષુઓ મૂંઝવણ દ્વારા પ્રશ્નો પૂછતા હતા અને પૂજ્ય બેનશ્રી એમના ખૂબ જ સરળતાથી અને મૂળ તત્વજ્ઞાનથી ભરપૂર એવા જવાબો પૂજ્ય બેનશ્રીની વાણીમાં આવતા હતા. એવો એક આમાં પ્રશ્ન શ્રોતાનો છે. આ પ્રશ્ન છે એ સોગાનીજી, પૂજ્ય નિહાલચંદભાઈ સોગાનીજીને અનુરૂપ આ પ્રશ્ન છે. એમના મુખમાંથી આ વાક્ય નીકળેલું એના વિશે શ્રોતાએ એમને પ્રશ્ન કરેલો છે પૂજ્ય બેનશ્રીને અને એનો જવાબ પૂજ્ય બેનશ્રી આપેલો છે. પ્રશ્ન એમ છે કે અજ્ઞાની કરતા જ્ઞાની ગુરુનો વિનય વધારે કરે, એટલે કે અજ્ઞાની કરતા પણ જ્ઞાની હોય કે ગુરુનો વિનય વધારે કરે અને તેમના પ્રત્યે ભક્તિ ઉછળતા કહે કે આપ મારે માટે અનંતા તીર્થંકરોથી પણ અધિક છો, છતાં શું તેમને એકત્વ બુદ્ધિ થતી નથી? પ્રશ્નકારનો પ્રશ્ન એવો છે કે અજ્ઞાની જેટલી માત્રામાં ગુરુનો વિનય કરતો હોય એના કરતા પણ જ્ઞાની પુરુષો વધારે પ્રકારે વિનય કરે તો એમની ભક્તિ જયારે ઉછળતી હોય, જેમ કે સોગાનીજીને એવી ભક્તિ ઉછળતી હતી ત્યારે એમ બોલી ઉઠ્યા હતા કે પૂજ્ય ગુરુદેવ શ્રી તો આપણા માટે અનંતા તીર્થંકરોથી પણ અધિક છે. તો શું એ સોગાનીજીને એ સમયે એકત્વ બુદ્ધિ નહીં થતી હોય, પરનું લક્ષ નહીં થતું હોય, પરના લક્ષ પૂર્વક નહીં બોલતા હોય, અનંતા તીર્થંકરોથી પણ પૂજ્ય ગુરુદેવ શ્રી અધિક છે એવી ભક્તિનો ઉછાળો જયારે અંદરથી આવે ત્યારે તેને એ પ્રકારની એકત્વ બુદ્ધિ નહીં થઈ જતી હોય? કારણ કે અજ્ઞાની જયારે આવી રીતે પરિણમતો હોય ત્યારે એમ કહેવામાં આવે કે એને પર સન્મુખતાની એકત્વ બુદ્ધિ વર્તી રહી છે, અથવા તો એમ કહેવામાં આવે કે જ્ઞાની પુરુષનો મહિમા કરે છે, આદર કરે છે, પણ એકત્વ બુદ્ધિ તો ત્યાં ચાલુ રહે છે. પણ જયારે જ્ઞાની પુરુષ આવો ગુરુનો વિનય વિશેષ પ્રકારે કરે તો એને એ પ્રકારની એકત્વ બુદ્ધિ નહીં થતી હોય એવો પૂજ્ય બેનશ્રીને પ્રશ્ન શ્રોતાએ કરેલો છે. પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે. મૂળ વાત એ છે કે અજ્ઞાની અને જ્ઞાનીનો આશરો શું છે? અજ્ઞાની કેવી રીતે એકત્વ બુદ્ધિમાં એનું જોડાણ કરી લેતો હોય છે એકત્વ બુદ્ધિ કરીને, અને જ્ઞાની
એ જ પ્રકારનો ભાવ ભાષામાં આવે એને છતાં પણ એ કેવી રીતે પૃથકત્વ એનું ચાલતું હોય છે, એવી આ અજ્ઞાની અને જ્ઞાનીના વિવેકપૂર્વક ચાલતા જે પરિણમન છે એમાં વિવેકમાં ક્યાં એકત્વ થઈ જાય છે અને જ્ઞાનીને વિવેકપૂર્વક ક્યાં એકત્વ નથી થતું, એ પ્રકારની આ પ્રશ્નમાં વાત છે. અને એનો જવાબ પૂજ્ય બેનશ્રી બહુ સરસ રીતે આપે છે. જવાબ એનું સમાધાન કરે છે પૂજ્ય બેનશ્રી. જ્ઞાની એમ કહે કે અહીં આપ જન્મ્યા ન હોત તો અમારા જેવા પામરનું શું થાત. એમ જ્ઞાની વધારે વિનય કરે. જ્ઞાની ત્યાં સુધી કહી દે કે હે ગુરુદેવ, હે પૂજ્ય કૃપાળુ પરમાત્મા, જો આપ ભરત ક્ષેત્રે અહીંયા ન પધાર્યા હોત તો અમારા જેવા પામરનું શું થાત. અમારા જેવા પામર પરમાત્મા પણ પરિણમવા માટે, મોક્ષ માર્ગ રૂપે પરિણમવા માટે કેવી રીતે સમર્થ બનત. જો આપ અહીંયા ન આવ્યા હોત, આપ જેવા પુરુષનું જો નિમિત્તપણું અમને ન મળ્યું હોત તો અમારા ઉપાદાનની યોગ્યતા કેવી રીતે પાકત, અમારા જેવા પામરનું શું થાત. એમ જ્ઞાની વિશેષ પ્રકારે વિનય અને વિવેક કરે એનો. કારણ કે અંતરમાં પોતાને જે સ્વભાવ પ્રગટ્યો છે તે સ્વભાવની તેને એટલી બધી મહિમા છે કે તે સ્વભાવ જેણે પ્રગટ કર્યો, એટલે કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ એ સ્વભાવની સમ્યક જ્ઞાન સમ્યક દર્શનમાં પ્રગટતા કરી અને એ સ્વભાવને સમજાવ્યો, તેના ઉપર પણ તેને મહિમા આવે છે. મૂળ વાત અહીંયા આવીને પાછી ઉભી રહી જાય છે કે સ્વભાવની તેને એટલી બધી મહિમા છે. કોઈ પણ જીવને જ્યારે સ્વભાવની મહિમા આવે છે, સ્વભાવની અંદરથી પારંગતતા પ્રગટ થવાનો કાળ પાકે છે, એટલી બધી ઉગ્રતાથી સ્વભાવની મહિમા આવે છે એને કે મારો સ્વભાવ પરિપૂર્ણ છે, મારો સ્વભાવ જ્ઞાનને આનંદને સુખથી ભરેલો છે, એવો જે સ્વભાવ જેને પ્રગટ્યો છે અથવા તો જેને પ્રગટ કર્યો છે અથવા તો જેને પ્રગટ કરીને શ્રોતાઓને સમજાવ્યો છે, તેના ઉપર પણ જે જ્ઞાની એવા સ્વભાવનું નિમિત્તપણું પામી અને જે જીવે આવા સ્વભાવને પ્રદર્શિત કર્યો, પ્રકાશિત કર્યો, પ્રગટાવ્યો અને એ સમજાવ્યો, એવા જ્ઞાની ઉપર પણ એનો એટલી માત્રામાં મહિમા આવે છે કે એવો મહિમા ખરેખર એને બીજા કોઈ પ્રત્યે બાહ્યમાં નથી આવતો. એટલો બધો એને પ્રત્યક્ષ જ્ઞાનીનો મહિમા આવે છે. કારણ કે જે જ્ઞાની દ્વારા, જે પરમ પુરુષ દ્વારા પોતાનું પરમાત્મ સ્વરૂપ એને અનુભવમાં આવ્યું, એને વેદનમાં આવ્યું, એને જ્ઞાનમાં સમજણમાં આવ્યું, એને શ્રદ્ધામાં શ્રદ્ધેય બની ગયું, એવો જે પોતાનો સ્વભાવ છે એ જે જ્ઞાની પુરુષે બતાવ્યો, એવા હે પૂજ્ય ગુરુદેવ, જો તમે અહીંયા આ ભરત ક્ષેત્રમાં ન આવ્યો તો અમારા અમારા જેવા પામરનું શું થાત. અને પોતાનો જે સ્વભાવ અંદર પ્રગટ્યો છે, સ્વભાવ એવી વસ્તુ છે, ત્રિકાળી દ્રવ્ય એવી વસ્તુ છે કે જયારે એ કોઈ પણ જીવના જ્ઞાન શ્રદ્ધામાં આવી જાય છે ત્યારે બાહ્યમાં જે વ્યક્તિ, જે પુરુષ, જે જ્ઞાની પરમાત્માએ એમને જે એ સ્વભાવની મહિમા, સ્વભાવનો આશ્રય કરવાની પદ્ધતિ, સ્વભાવનો નિર્ણય કરવાનું નિરૂપણ જે જ્ઞાની પુરુષોએ કર્યું હોય છે એનો વિશેષ ને વિશેષ એની પર્યાયમાં મહિમા આવ્યા જ કરે છે. સોગાનીજી તો ત્યાં સુધી કહે છે કે જ્યારે અમને પૂજ્ય ગુરુદેવ શ્રીનું સ્મરણ આવે છે ત્યારે અમારી આંખમાંથી ગરમ આંસુ ચાલ્યા જાય છે કે હે ગુરુદેવ, અમે તમારી પાસે પ્રત્યક્ષ વારંવાર આવી નથી શકતા, અમે તમને મળી નથી શકતા. પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે સોગાનીજી પહેલા 1946માં આવ્યા. 1946માં આવ્યા પછી 48, 53, 59, 60, 61, 62, 63 એમ વારંવાર એનું આવવાનું બન્યું. પણ 46માં જયારે આવ્યા ત્યારથી જ્યારે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારથી વારંવાર એને ત્યાં આવવાનો વિચાર ચાલવા છતાં એમના બાહ્ય સંયોગોની પ્રતિકૂળતાને કારણે તે પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે આવી નતા શકતા. અને તો પણ આવી નતા શકતા તો એને એટલો ખેદ રહેતો હતો અંદરથી, એવી એને ઉત્કંઠા ત્યાં આવવાની રહેતી હતી કે એ એમ લખે છે એના પત્રોમાં કે અમારો એક પણ દિવસ એવો નથી જતો
કે જે દિવસે અમને ગુરુદેવની યાદ ન આવી હોય અને એની યાદ આવે છે ત્યારે ધ્રુસકે અમને રોવું આવી જાય છે. કારણ કે જે પુરુષે અમને સ્વભાવ હથેળીમાં બતાવી દીધો અને એ સ્વભાવનું અમે સ્મરણ કરીને અમે પામી ગયા, એવા પુરુષના સંગથી વિશેષ સંગ તો કયો હોઈ શકે? એવો એને જ્ઞાની પુરુષનો મહિમા વર્તા કરે છે. મહિમા વર્તે એમાં એકત્વ બુદ્ધિનો પ્રશ્ન નથી. એ સહજ છે કે કોઈ પણ જીવે જે જીવને પોતાનો સ્વભાવ બતાવ્યો હોય, પોતાના ત્રિકાળી દ્રવ્યની તાલાવેલી કેવી હોય એ બતાવી હોય અને એ બતાવતા એ માર્ગ ઉપર ચાલીને જે એની પ્રગટતા એને સમ્યક દર્શનની થઈ જાય, તો એવા ગુરુ ઉપર મહિમા આવ્યા વગર જીવને રહે જ નહીં. અને એ મહિમા એકત્વ બુદ્ધિ નથી, કારણ કે એને એકત્વ તો ત્રિકાળી દ્રવ્ય સાથે થઈ ગયું છે. જેને ત્રિકાળી દ્રવ્ય સાથે એકત્વ નથી થયું હોતું એને ખરેખર એકત્વ બુદ્ધિનો જન્મ થયા કરે છે. પણ જે જીવને ત્રિકાળી દ્રવ્ય સાથે એકત્વ થઈ અને પરિણમન જેને થઈ ગયું હોય છે એ જીવને તો શુભ ભાવ આવો બાહ્યમાં જ્ઞાની પુરુષો પ્રત્યે આવ્યા જ કરે છે. એ શુભ ભાવ આવે છે, એ શુભ ભાવના કરતા નથી. આ શુભ ભાવ કરવા જેવો છે એમ કરતા નથી. એને એવો સહજમાં શુભ ભાવ આવી જ જાય છે. અને શુભ ભાવ આવે છે ત્યારે એને ઈ સમયે પણ અંતરમાં તો ભેદ જ્ઞાન વર્તે છે. શુભ ભાવમાં ઉછાળો આવે છે પણ અંતરમાં ભેદ જ્ઞાન વર્તે છે કે આ જે બાહ્ય મને શુભ ભાવની પ્રવૃત્તિ ચાલી રહી છે તેનાથી મારી અંદર પરિણતિ જે છે શુદ્ધ ભાવની એ જુદી કામ કરી રહી છે. અને એ શુદ્ધ ભાવની પરિણતિના બળે જ એને શું થાય છે કે એને શુદ્ધ ભાવની પરિણતિ તો એને ચાલુ જ હોય છે. અને બાહ્યમાં જે શુભ ભાવની પ્રચુરતા વર્તે છે, જ્ઞાની પુરુષનો જે એને વિયોગ વર્તે છે, વિયોગ ચાલે છે, એને એના પ્રત્યેનો મહિમા એનો છૂટતો નથી. વારંવાર જ્ઞાની પુરુષનો મહિમા એને ઉત્કૃષ્ટપણે આવ્યા કરે છે. જે પુરુષ મને આત્મા બતાવ્યો એ પુરુષ કેવા, એની સ્થિતિ કેવી, એનું સમ્યક જ્ઞાન કેવું, એનું તીર્થંકરત્વ કેવું, કે જે પુરુષે માર્ગ બતાવ્યો તે મારા માટે અનંત તીર્થંકરોથી અધિક એટલે તે જ મારા માટે પરમાત્મા છે. એવો ભાવ કોઈ પણ જીવ કોઈના થકી જ્ઞાની થાય તો એવો ભાવ એને સહજમાં આવ્યા વગર રહેતો નથી. એ શુભ ભાવ છે અને એ બંધનું કારણ છે અને એ તો બહિર્લક્ષી ભાવ છે એમ કરી અને આ ભાવને નબળો નથી પાડવાનો. આવો ભાવ સહજમાં આવી જાય છે. એ સહજ સ્થિતિ હોય છે. જે પુરુષ સોગામીજી જેવા પુરુષ જે શુદ્ધ પર્યાયનો પણ નિષેધ કરતા હોય, ધ્યાનની પણ જેને ઉપેક્ષા વર્તતી હોય, જે જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો કોઈ પ્રકારનો મહિમા ન આવતો હોય, કોઈ જીવ એને કે તમે તમને આવી પ્રગટતા પૂજ્ય ગુરુદેવ શ્રી ના નિમિત્તે થઈ છે એ તમે પૂજ્ય ગુરુદેવ શ્રીને જઈને વાત કરો, ત્યારે એ પુરુષ એમ કહેતા હોય કે ક્યાં પૂજ્ય ગુરુદેવ શ્રી દીપક અને ક્યાં મારું પ્રકાશનું નાનું એવું બિંદુ, એ બધી લઈને હું ક્યાં એ દીપકને બતાવવા જાઉં. એવા જે સમ્યક જ્ઞાની પુરુષો હોય એને પોતાને જે જીવે માર્ગ બતાવ્યો હોય એનો ભાવ, એનો મહિમા, એના તરફનું વલણ જ્યાં વગર રહેતું જ નથી. એવી એને શુભ ભાવ હોવા છતાં અંદરમાં એને ભેદ જ્ઞાન નિરંતર ચાલતું હોય છે. જેને સ્વભાવનું મહિમા પૂર્વક સ્મરણમાં આવી ગયો હોય સ્વભાવ, એની શુદ્ધ પરિણતિ નિરંતર જેને ચાલતી હોય, એને ઉપયોગ બહારમાં જાય તો પણ એને એવા શુભ ભાવથી જુદાઈ ચાલી અને શુદ્ધ પરિણતિમાં પણ હું જ્ઞાયક હું છું એવી પ્રતીતિ નિરંતર ચાલ્યા કરતી હોય છે. એને સદાય ભેદ જ્ઞાન વેચતા કરે છે. બાહ્યમાં એના પરિણામમાં જ્ઞાની પુરુષનો મહિમા આવે અથવા તો કોઈ એની સમ્યક દર્શન ચોથે ગુણસ્થાને હોય તો અશુભ ભાવનું પણ પરિણમન હોય બાહ્યમાં, તો પણ એની પરિણતિ કામ કરતી હોય છે. એની પરિણતિમાં જરાય છે ને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પરિણતિમાં નથી આવતો. પરિણતિ ચાલ્યા જ કરતી હોય છે. એટલે એવા જ્ઞાની જીવને બાહ્યમાં જ્ઞાની પ્રત્યે શુભ ભાવ વર્તતો હોય તો પણ એને અંદરમાં નિરંતર ભેદ જ્ઞાન ચાલુ રહેતું હોય છે. છતાં સાથે શુભ ભાવમાં તેને ઉછાળો આવી જાય છે. ઉછાળો કેમ આવે છે
કે એની પરિણતિ ચાલુ છે અને એ ચાલુ પરિણતિને જ્યાં એનું નિહાળ્યા કરે છે ત્યાં જ એને બહારમાં જે પુરુષ દ્વારા ઉપદેશ મળ્યો હોય અને એ પુરુષના નિમિત્તે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય, એ પુરુષના નિમિત્તે જ મારી પરિણતિ ચાલી રહી છે એવો ભાવ એને કદી છૂટતો નથી. એટલે વારંવાર એને ઉછાળો શુભ ભાવનો પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યે આવ્યા કરે છે. ગમે તેવો જીવ એકાવતારી પુરુષ હોય એને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા પુરુષ પણ એમ કહેતા હોય કે જયારે અમે નમો સિદ્ધેભ્ય કહેશું ત્યારે અમારા નમસ્કાર સોગાનીજીને પહોંચશે. તો એવા પુરુષ પણ પોતાના ગુરુનો વિનય વિવેકને આદર કદી ચૂકતા નથી. કારણ કે ગુરુ તત્વ એ હંમેશા ગુરુ તત્વ હોય છે, શિષ્ય તત્વ એ હંમેશા શિષ્ય તત્વ હોય છે. શિષ્ય તત્વ ગમે તેટલું એકાવતારી હોય તો પણ ગુરુ તત્વને તોલે ના આવી શકે. એવું બહુમાન શિષ્ય તત્વ એકાવતારી હોય એને એના પોતાના પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યે વર્તતું હોય છે. એવી જે આ પૂજ્ય સોગાનીજીની વાત છે કે આપ મારે માટે અનંતા તીર્થંકરોથી પણ અધિક છો, છતાં પણ એને એમાં એકત્વ બુદ્ધિ લેસ માત્ર પણ નથી થતી અને જ્ઞાયકનું એકત્વ એની પરિણતિમાં કદી પણ છૂટતું નથી. એવા જે પૂજ્ય સોગાનીજીએ આ વાત કરેલી હતી એમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે મારી પરિણતિ પ્રગટ કરવામાં ગુરુદેવનો ઉપદેશ નિમિત્ત છે. એને સોગાનીજી એમ કહે છે કે મારી પરિણતિ પ્રગટ કરવામાં ગુરુદેવનો ઉપદેશ પણ નિમિત્ત છે. એમ જ્ઞાનમાં હોવાથી તેમના ઉપર ભક્તિનો ઉછાળો આવ્યા જ કરે છે અને બીજા કરતા તેને વધારે ઉત્સાહ અને ભક્તિ આવે છે. જો જ્ઞાની પુરુષને અજ્ઞાની કરતા વધારે ઉત્સાહ અને ભક્તિ આવે છે. ભલે અજ્ઞાનીને પણ વિવેક હોય પણ જ્ઞાની પુરુષનો વિવેક હોય છે, તેને જ્ઞાનીનું પરિણતિનું અનુસંધાન હોય છે કે જેવી જ્ઞાનીની પરિણતિ ચાલતી હતી એવી જ પરિણતિ માટે એવા જ શુદ્ધાત્માનો ઉપદેશ મને પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા મળ્યો તો મારી પરિણતિ પણ શુદ્ધાત્માને ભેટી અને કાર્ય કરવા માંડી. તો એ જ્ઞાની નિમિત્તપણે જે જ્ઞાની છે અને પોતે એના નિમિત્તે જ્ઞાની થયા છે એ બેયની પરિણતિનો સુમેળ કરીને એને શુભ ભાવની પ્રવૃત્તિ ચાલતી હોય છે કે બાહ્યમાં શુભ ભાવ વર્તતો હોય, ભક્તિનો ઉછાળો આવતો હોય, છતાં મારી પરિણતિ પ્રગટ કરવામાં જે ગુરુદેવ શ્રીનો ઉપદેશ નિમિત્ત બન્યો છે તો એ નિમિત્તપણું એનો ભાવ એનો મહિમા, એનો ઉત્સાહ, એની ભક્તિ એના વગર એ જીવ કદી રહી શકતો નથી. હંમેશા લોકમાં પણ કહેવત છે કે નાનામાં નાનું કોઈ કામ કોઈ જીવ કરતો હોય તો પણ એનો ઉપકાર જીવ ઓળખતો નથી. તો આ તો ભાવના અભાવની વાત છે. જે જીવ થકી જે નિમિત્ત થકી પોતાના ભાવનો અભાવ થવાનું નિમિત્ત પણ એને મળ્યું એની ભક્તિ અને એનો મહિમા જીવને ન આવે એવું કેવી રીતે બની શકે? અને એવું આવે તો પણ એકત્વ બુદ્ધિ તો જ્ઞાનીને કદી કોઈ પણ બહારમાં થતી જ નથી. કારણ કે એનું એકત્વ જ્ઞાયકમાં ચોટી ગયું છે. એની પ્રતીતિ પરિણતિ રૂપે ચાલતી હોય છે. ભલે ઉપયોગ બહાર જાય પણ પ્રતીતિમાં એને હું જ્ઞાયક છું એ કદી જ્ઞાની ભૂલતા નથી. અને બીજા કરતા એને વધારે ઉત્સાહ અને ભક્તિ આવે છે. બહારથી કોઈને એમ લાગે કે જાણે એકત્વ બુદ્ધિથી બધું કરે છે પણ શુભ ભાવથી તેને ભેદ જ્ઞાન વર્તતું હોય છે. શુભ ભાવનો જે ઉછાળો આવે છે તે જુદી જાતનો હોય છે. એટલે આમાં મુખ્યત્વે આ બોલમાં કેવું એમ છે કે જ્ઞાની પુરુષ પ્રત્યે એક જ્ઞાનીને બીજા જ્ઞાની પુરુષ પ્રત્યે જેમના થકી એમને જ્ઞાન પ્રગટ થયું હોય તેમના નિમિત્તે એમનો વિવેક એ કદી ભૂલતા નથી. અને એમનો વિવેક ચાલતો હોય એ પ્રકારનો શુભભાવ ચાલતો હોય એ સમયે પણ જ્ઞાનીને બે ધારા નિરંતર ચાલતી હોય છે. એક એને ચાલતી હોય છે જ્ઞાન ધારા અને એક એને ચાલતી હોય છે રાગ ધારા. તો એ જ્ઞાન ધારામાં પોતાના જ્ઞાયકનું અનુસંધાન કદી છૂટતું નથી અને રાગ ધારા જે મહિમાની શુભભાવની ચાલે છે એમાં જ્ઞાનીઓ પ્રત્યેનો મહિમા અને એની ભક્તિ કદી છૂટતી નથી. એવું કરતા કરતા પાછા તે સદુપયોગ રૂપી પરિણમનમાં એવું કરતા કરતા પોતાની પરિણતિમાં આ જ્ઞાયકનું સ્મરણ કરી અને પાછો ઉપયોગ એનો બહાર છે એ પાછો અંદર આવીને સદુપયોગ થઈ જાય છે અને પાછા બહાર આવે છે. જેના નિમિત્તે આવું થયું હોય એ આવ્યા વગર રહેતો નથી. એટલે આમાં અજ્ઞાનીને એકત્વ બુદ્ધિ ચાલતી હોય છે અને જ્ઞાની આવો મહિમા કરતા હોય
તો પણ એને પૃથકત્વ ચાલતું હોય છે, કારણ કે એને એક પર્યાયમાં બે ભાગ ગયા હોય છે. શુભ ભાવનું પરિણમન જ્યાં બહિર્રસ્તે ચાલે છે ત્યાંથી એનું શુદ્ધ ભાવના પરિણમનની પરિણતિ જુદી કામ કરતી હોય છે. તેથી તેને એકત્વ બુદ્ધિનો દોષ લાગતો નથી, કારણ કે એનું એકત્વ જ્ઞાયક સાથે અનન્ય થઈને પરિણમન એનું ચાલુ હોય છે પ્રતિતિ રૂપે. એટલે એને કદી દોષિત એ થતા નથી અને એને ભાવ એવો આવ્યા વગર રહેતો નથી, કારણ કે વાસ્તવમાં તો જ્ઞાની જ ખરેખર જ્ઞાનીને ઓળખી શકે છે. છતાં શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુના નેત્રો પણ જ્ઞાનીને ઓળખી જાય છે, પણ ખરેખર તો જે જીવને પોતાની પરિણતિમાં શુદ્ધાત્મા પોસાઈ ગયો હોય એ જ જીવ જ્ઞાનીને ખરેખર ઓળખી શકે છે. એટલે એને સામે જ્ઞાનીનું નિમિત્તપણું હોય, એનો મહિમા, એને પ્રત્યેનો ઉત્સાહ, એની પ્રત્યેનો વિવેક એ કદી છૂટતો નથી અને એનું ભેદ જ્ઞાનનું પરિણમન નિરંતર ચાલ્યા કરતું હોય છે. આ બોલમાં એવું કહેવાનો આશય છે. બીજો 336મો બોલ પણ એને લગતો જ છે કે જ્ઞાનીને શુદ્ધ ભાવ આવે છે કે તે જ કાળે ભેદ જ્ઞાન વર્તે છે. એ કેવું? જો શુભ ભાવ આવે છે અને એ જ કાળે એને ભેદ જ્ઞાન વર્તે છે, એ કેવું? કારણ કે શુભ ભાવનું પરિણમન ચાલુ હોય ત્યારે ભેદ જ્ઞાન કેવી રીતે વર્તી શકે? એક તરફ શુભ ભાવનું પરિણમન ચાલુ છે ને એક તરફ તમે કહો કે ભેદ જ્ઞાન એને વર્તે છે, તો એ કેવી રીતે વર્તી શકે? તો એ ભેદ જ્ઞાન વર્તે છે એનો મતલબ જ એમ છે કે ભાઈ એને એ આપણે ચર્ચા થઈ ને કે એને એક પર્યાયના બે ભાગ પડી ગયા છે. એક વિભાગ જુદો કામ કરે છે, બીજો વિભાગ જુદો કામ કરે છે. એને કોઈ પણ એનો ઉપયોગ કોઈ પણ સમયે બહાર ચાલ્યો ગયો હોય છતાં એને અંદરમાં હું જ્ઞાયક છું એવી પ્રતીતિ કદી છૂટતી નથી. એટલે સદાય એને શુભભાવ જેટલી સમય ચાલે એ સમયે પણ સદાય એની પરિણતિ કામ કરતી હોય છે. પૂજ્ય બેનશ્રી કહે છે જ્ઞાનીને ભેદ જ્ઞાન વર્તે છે અને તે ભાવમાં ઉછાળો આવતા એમ બોલે કે ગુરુદેવે જ બધું આપ્યું છે અને એ ખોટું પણ બોલતો નથી. એવા ભાવ સહજ આવે છે અને તે જ કાળે તે ભાવની સાથે ભેદ જ્ઞાન છે, બંને સાથે છે. તે ભાવથી અંદરથી જુદા રહેવા છતાં બીજા અજ્ઞાની કરતા દેવ ગુરુ પ્રત્યે ખૂબ ભક્તિ આવે છે. ભેદ જ્ઞાન અને સાચા દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિને મેળ છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જ્ઞાનીને ભેદ જ્ઞાન સદાય વર્તતું હોય છે. એ બોલે ગમે તે કે આ બધું મને ગુરુદેવે આપ્યું છે, બધું શ્રીમંદર પરમાત્માનો જ આ માલ છે, આચાર્ય ભગવાનથી જ મને પ્રાપ્તિ થઈ છે, એના દ્વારા ગુરુદેવથી જ મને પ્રાપ્તિ થઈ છે, એ બધો મહિમા જ્ઞાનીનો ચૂકે નહીં, પરિણતિ કામ કરવાનું ભૂલે નહીં, બે ભાગલા એના સદાય રહ્યા કરે અને છતાં પણ જ્ઞાનીને એકત્વ બુદ્ધિ થાય નહીં. એવું ભેદ જ્ઞાન એને નિરંતર વર્તતું હોય છે. જે જીવને એક વખત અભેદનું જ્ઞાન શ્રદ્ધાન થઈ જાય છે એ જીવને ખરેખર બાહ્ય પરિણમનથી જુદી પરિણતિ કામ કરતી થઈ જતી હોય છે. એટલે એને અભેદનું જ્ઞાનમાં ગ્રહણ થઈ અને પ્રતીતિ જેને આવે છે એને અભેદનું સ્મરણ કદી પણ છૂટતું નથી. કોઈ પણ કાળે એને બાહ્યમાં પરિણમન હોય તો પણ અંદરનું પરિણમન છૂટતું નથી. એવું ભેદ જ્ઞાન એને સદાય વર્તા કરતું હોય છે, કારણ કે આ માર્ગ ભેદ જ્ઞાનનો છે અને ભેદ જ્ઞાન જેને વર્તે છે, ભેદ જ્ઞાન એટલે કે બે વચ્ચેનું ભેદ છે એનું જ્ઞાન જેને વર્તે છે કે આત્મા અને રાગ જુદો છે, એવા બે ભેદ છે એવું જેને જ્ઞાન થઈ જાય છે કે આ બે તો ભેદ છે એવું જેને જ્ઞાન થઈ જાય છે એ જીવ ખરેખર રાગથી વ્યાવૃત થઈને અભેદમાં ચાલ્યો જાય છે. અને અભેદમાં ચાલ્યો જાય છે પછી પણ જયારે એને વિકલ્પાત્મક દશા આવે ત્યારે રાગનું પરિણમન ચાલતું હોય તો એકવાર જે જીવ અભેદમાં જાય છે એને રાગ સાથે કદી એકત્વ થતું નથી, કારણ કે એને જ્ઞાયક સાથે એકત્વ નિરંતર ચાલતું હોય છે. એટલે આ બે બોલમાં એમ બતાવવા માંગે છે કે કોઈ પણ જીવ જે જીવને જેના થકી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય એવો જીવ પોતાનો વિનય વિવેક દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ચૂકતો નથી અને પોતાની પરિણતિ કદી એને છૂટતી નથી. એવી આમાં જ્ઞાનીના પરિણમનની ચર્ચા એવી રીતે આવી છે. પાછળના પેજ ઉપર છે જેટલા સાધકના અને પૂર્ણતાના બાહ્ય સાધનો હોય તે બધા ઉપર ઉલ્લાસ આવે છે. એટલે કે
સાધકના અને પૂર્ણતાના બાહ્ય સાધનો એટલે શું કહેવા માંગે છે કે જે બહાર સાધક છે અને જે પૂર્ણતાના બાહ્ય સાધનો એટલે કે જેના નિમિત્તે એની પૂર્ણતા થવાની છે, જેના નિમિત્તે સાધકપણું આવ્યું છે, એ બાહ્ય બધા ઉપર એનો ઉલ્લાસ આવ્યા કરે છે, છતાં તે જ ક્ષણે ભેદ જ્ઞાન તો વર્તે જ છે એને. એટલે ભેદ જ્ઞાન એને નિરંતર ચાલ્યા જ કરે છે. ભેદ વિજ્ઞાન સીધા એ કિલકેતનમ અત્યો ભાવ તો બધા એ કિલકેતનમ. હમણાં આપણી જે શિબિર ચાલી હતી ને એમાં ભેદ જ્ઞાનની પ્રધાનતાથી બધી ચર્ચા ચાલેલી. તો એમાં ભેદ જ્ઞાનનું મૂળ સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય, ભેદ જ્ઞાન કોને વર્તતું હોય, કોની વચ્ચે ભેદ જ્ઞાન ચાલતું હોય, એની મૂળ વિશેષતા પૂર્વક ચર્ચા ચાલેલી. એટલે એક ભેદ જ્ઞાન હોય, સ્થૂળ ભેદ જ્ઞાન હોય જે પર પદાર્થથી જુદું પાડીને આત્મામાં લઈ આવે. એક સૂક્ષ્મ ભેદ જ્ઞાન હોય કે જે રાતથી જુદું પાડી અને આત્મામાં લઈ આવે. અને એક અતિ સૂક્ષ્મ ભેદ જ્ઞાન હોય કે જે પર્યાય માત્રથી જ નાયક ભાવને બતાવે. આવા ત્રણ પ્રકારના ભેદ જ્ઞાન જીવને ચાલતા હોય છે. એક સ્થૂળ ભેદ જ્ઞાન પરથી જુદું પાડીને પ્રમાણમાં લઈ આવે. એક સૂક્ષ્મ ભેદ જ્ઞાન હોય એ રાતથી જુદું પાડી અને ત્રિકાળી દ્રવ્ય બતાવે. અને એક અતિ સૂક્ષ્મ ભેદ જ્ઞાન જેને કહેવામાં આવે કે દ્રવ્યમાં પર્યાય જ નથી, દ્રવ્ય માત્ર હું છું. જેટલું પરિણમન છે શુદ્ધ કે અશુદ્ધ પરિણમન કે ઉત્પાદય વાળું હોવાથી તેની સાથે મારે કાંઈ સંબંધ નથી. હું તો એક ધ્રુવ ચૈતન્ય તત્વ છું. ધ્રુવ ગુફા મારી છે એવું જે સોગાનીજીનું દ્રવ્ય દ્રષ્ટિનું વચન હતું. સોગાનીજી જે દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી જે એની ચર્ચાઓ ચાલતી હતી એવું સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ભેદ જ્ઞાન પણ હોય છે. એટલે ત્રણ પ્રકારના ભેદ જ્ઞાન, એક સ્થૂળ ભેદ જ્ઞાન, એક સૂક્ષ્મ ભેદ જ્ઞાન અને એક અતિ સૂક્ષ્મ ભેદ જ્ઞાન હોય છે. હવે સ્થૂળ ભેદ જ્ઞાન તો જીવને વર્તવું જ જોઈએ કે પરથી હું જુદો છું એમ કરીને એ પ્રમાણના વિષયમાં આવે છે. પછી પ્રમાણના વિષયમાં રાગાદી ભાવથી હું જુદો છું અને હું ત્રિકાળી ચૈતન્ય વિતરાગી પરમાત્મા છું એવું ભેદ જ્ઞાન ચાલે તો એના જ્ઞાનનો ઉપયોગ જે છે એ નાયક સાથે પરિણમી અને અભેદ થઈ અને સમ્યક દર્શનનો જન્મ થાય છે. અને વારંવાર એવી પ્રક્રિયા ચાલતી હોય પણ સોગાનીજી તો ત્યાં સુધી કહે છે કે કોઈ પણ પ્રકારની પર્યાય, કોઈ પણ પ્રકારનો ઉત્પાદ વાળો ઉપયોગ એ પણ ઉપયોગવાનમાં નથી. તે અતિ સૂક્ષ્મ ભેદ જ્ઞાન છે. એવો જેને દ્રવ્ય દ્રષ્ટિનો સૂર ખ્યાલમાં આવી જાય, એવો જેને દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવી જાય એને સહજ માત્રમાં સાધકપણું આવી જાય છે. એટલે આમાં કહે છે કે જેટલા સાધકના અને પૂર્ણતાના બાહ્ય સાધનો હોય તે બધા ઉપર ઉલ્લાસ આવે છે, છતાં તે જ ક્ષણે ભેદ જ્ઞાન વર્તે છે. નાયકની અને શુભ ભાવની બંને પરિણતિ જુદું જુદું કામ કરે છે. જો આ મૂળ વાત આવી કે નાયકની અને શુભ ભાવની બંને પરિણતિ જુદું જુદું કામ કરે છે, એટલા માટે જ એ જ ક્ષણે એને ભેદ જ્ઞાન વર્તે છે. પરિણતિ જો એક થઈને કામ કરતી હોય તો ભેદ જ્ઞાન ન થઈ શકે. પણ જયારે જીવ જ્ઞાની થાય છે ત્યારે એ જ સમયે એને બે વિભાગ પડી જાય છે. ચારિત્ર અપેક્ષાએ જે બે વિભાગ પડે છે એમાં એક તો એનું ચારિત્રનું પરિણમન જે બહારમાં વર્તતું હોય છે એને રાગ કહેવામાં આવે છે અને એક અંદરમાં જે એની પરિણતિ કામ કરતી હોય છે એટલી વિતરાગતા એને પ્રગટ થઈ જાય છે. એ સર્વગુણાસ્તે સમ્યકત્વ જે કીધું છે, જ્ઞાનાદિની એકદેશ શુદ્ધતા જે બનારસદાસજીએ કીધી છે અને સર્વગુણાસ્તે સમ્યકત્વ શ્રીમદજીએ કીધું છે, એવી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતા એવું સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને અનંત ગુણોની અનંત પર્યાયોનો એક અંશ એનો અભેદપણે પરિણમતો પરિણતિ રૂપે વિકલ્પાત્મક દશામાં પણ ચાલ્યા કરે છે. અને જે વિકલ્પ આવે છે એ વિકલ્પમાં શુભ ભાવનું પરિણમન ચાલે છે. એવું શુદ્ધ ભાવનું પરિણમન અને શુભ ભાવનું પરિણમન, નાયકની અને શુભ ભાવની બંને પરિણતિ જુદું જુદું કામ કરવા માંડે છે. એક જ પર્યાયના બે વિભાગ થઈ જાય છે. એ બે વિભાગમાં બે ભાગ પણ કહી શકો અને બે ભાવ પણ કહી શકો. એક ભાગ છે એ એક તરફ ચાલતો હોય છે, બીજો ભાગ બીજી તરફ ચાલવા માંડે છે. એવી જુદાઈ જ્ઞાનીને નિરંતર વૈધતા કરતી હોય છે. જ્યારે એનો ઉપયોગ બહાર ચાલતો હોય ત્યારે પણ એને સહજમાં એના અભેદપણાનો અહેસાસ પહેલા જ કરતો હોય છે. એટલે એની પરિણતિ નાયક સંદુકતા વાળી કદી છૂટતી નથી. એવું એને જ્ઞાનીને ભેદ જ્ઞાન ચાલતું હોય છે અને એવા ભેદ જ્ઞાન પૂર્વક જ
એ જીવ પાછો સદુપયોગમાં આવી જાય છે અને પાછો એને સદુપયોગમાં અતિન્દ્રિય આનંદનો જન્મ થઈ જાય છે. આવી બે ભાગલા વાળી વાત છે. એટલે જે જીવ જ્ઞાની થાય છે એ જેના દ્વારા જેના નિમિત્તે જે જ્ઞાની થયો હોય એના પ્રત્યે એને મહિમા અને એના પ્રત્યેનો ભાવ, એની વિશેષતા, એનું બહુમાન એને કદી છૂટતું નથી અને એ બહુમાન પૂર્વક જ એના પાછો અંદરમાં આવી જાય છે અને પાછી એની શુદ્ધ પરિણતિ કામ કરતી શુદ્ધ ઉપયોગમાં કન્વર્ટ થઈ જાય છે. આવી આ 335 અને 336 બોલની ચર્ચા છે. પછી 336 બોલ પછી 337 બોલ છે. વચનામૃતમાં ઘણી વખત ઊંડી જિજ્ઞાસાની વાત આવે છે. તો તે ઊંડી જિજ્ઞાસા કેવા પ્રકારની હશે અને તે અમને કેમ પ્રગટતી નથી? વચનામૃત બેનશ્રીનું વચનામૃતના બોલ છે તેમાં એવી વાત આવે છે કે ઊંડી જિજ્ઞાસા કરવી, એમ કે ઊંડી જિજ્ઞાસાથી સ્મરણ કરવું, ઊંડી જિજ્ઞાસાથી ભાવ પકડવો, એવી વાત જે આવે છે તો એ ઊંડી જિજ્ઞાસાની વાત છે એ કેવા પ્રકારની છે અને તે અમને કેમ પ્રગટ થતી નથી? જેને સમાધાન કરે છે પૂજ્યબેનશ્રી, જેને ઊંડી જિજ્ઞાસા થાય તેને ક્યાંય ચેન પડે નહીં, તેની પરિણતિ અંદરમાં ગયે જ છૂટકો થાય. આવી અંતરમાંથી ઉગ્ર પરિણતિ પ્રગટ થાય અને તે સળંગ ધારાવાહી રહે તો સમચિત પ્રગટ થાય. આવી ઊંડી જિજ્ઞાસા પ્રગટ થતા કોઈને એક અંતર મુહૂર્તમાં સમ્યક દર્શન થાય તે વાત જુદી છે, બાકી ઘણાને અભ્યાસ કરતા કરતા થાય છે. કહેવા એમ માગે છે કે જે જીવને જેને ઊંડી જિજ્ઞાસા થાય તેને ક્યાંય ચેન પડે નહીં, તેની પરિણતિ અંદરમાં ગયે જ છૂટકો થાય. આપણે કોઈ પણ જીવ હોય, જેમ કે પૂજ્ય બેનશ્રી હતા, પૂજ્ય બેનશ્રીને એમના ભાઈ હિંમતભાઈ પૂછતા હતા કે હવે તમે ક્યાં પહોંચ્યા છો, હવે તમે ક્યાં પહોંચ્યા છો? તો એ કોણી બતાવીને હાથ બતાવીને કહેતા હતા કે હવે આટલું સમ્યક દર્શન દૂર છે, હવે આટલું સમ્યક દર્શન દૂર છે. તો એને અંદરમાં એટલી તાલાવેલી ચાલતી હતી, એટલી ઊંડી જિજ્ઞાસા ચાલતી હતી કે એને પોતાના સ્વભાવ વગર ચેન પડતું નહોતું. એને પોતાનો જ્યાં સુધી જ્ઞાયક ભાવ હાથમાં ન આવે, જ્યાં સુધી એના જ્ઞાયક ભાવને જ્ઞાયક ભાવ પકડાય નહીં, ત્યાં સુધી જે જીવને ચેન ન પડે એવી ઊંડી જિજ્ઞાસા પૂર્વક જે પોતાના જ્ઞાનને ચલાવતો હોય, જે પોતાના જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા કરી અને ઊંડી જિજ્ઞાસા પૂર્વક અંદર જવાનો પ્રયત્ન કરતો હોય, એને ચેન પડતું નથી, ક્યાંય એને બહારમાં રૂચતું નથી, અંદરમાં જઈ નથી શકાતું, એવી એની જિજ્ઞાસા ચાલતી હોય છે. અંદરમાં જવાનો તીવ્ર પુરુષાર્થ ચાલતો હોય છે, પણ બહારમાંથી છૂટી નથી શકતો. વારંવાર પરિણતિ બહાર ચાલી જાય છે, એટલે કે પરિણતિ બહાર જ ચાલે છે, ઉપયોગ બહાર જ ચાલતો હોય છે. જેને હજી સમ્યક દર્શન નથી થયું એને તો બહાર જ ઉપયોગ ચાલતો હોય છે, પણ એ ઉપયોગ બહાર ચાલતા સમયે પણ એક એની ધારા જિજ્ઞાસાપૂર્વક અંદર ચાલવા માંડે છે. ઉપયોગ ભલે બહાર જતો હોય પણ એને એ ઉપયોગમાં એક એવી ધારા કામ કરવા માંડે છે કે જે ધારા એવી હોય છે ઊંડી જિજ્ઞાસાની કે જે મનથી પાર અને જ્ઞાયકથી સન્મુખપણે, મનથી ઉન્મુખ ને જ્ઞાયકની સન્મુખ, હજી મનનો સંબંધ છૂટ્યો ન હોય, જ્ઞાયકનો સંબંધ હજી થયો ન હોય, છતાં એવી ઊંડી જિજ્ઞાસા, ઊંડી તીખાસ, ઊંડી તીવ્રતા એવી જીવને ચાલવા માંડે કે જેને દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય થયો હોય, દ્રવ્ય ગુણ પર્યાયના નિર્ણય પૂર્વક એને હવે પર્યાય પ્રત્યે ઉપેક્ષા વર્તી અને દ્રવ્ય પ્રત્યેની અપેક્ષામાં એનું પરિણમનનો મહિમા, એને અપરિણામીનો એવો મહિમા આવવા માંડે કે એને એના ઉપયોગમાં અત્યારે એક ધારા એવી ચાલવા માંડે. હજી બહિર્મુખતાનું વલણ હોય એવા સમયે, મનનો સંગ ન છૂટ્યો હોય એવા સમયે, પાંચ ઇન્દ્રિયના વિષયથી મતિ જ્ઞાન વ્યાવૃત થઈ અને નયના વિકલ્પોમાં શ્રુત જ્ઞાન આવી ગયું હોય એવો જીવ પણ, એવા જીવને એક જ્ઞાનની ધારા ઊંડી જિજ્ઞાસાપૂર્વક અંદર ચાલવા માંડે. એમાં એવું ચાલે કે હું તો એક અખંડ પરમાત્મા છું, હું તો ધ્રુવ શાશ્વત દ્રવ્ય છું, હું તો અપરિણામી તત્વ છું, હું તો એક રૂપ સ્વભાવ છું, હું તો નિત્ય રહેનારો છું. આ ઉત્પાદ વ્યયમાં જે ઉત્પાદ થયો એ સંયોગ અને વ્યય છે એ વિયોગ, એવા સંયોગ વિયોગમાં
ક્યાંય મારો સ્વભાવ જતો નથી, મારું એ રૂપે કદી પરિણમન થતું નથી, એવું હું અપરિણામી તત્વ છું, એવી જેને તાલાવેલી લાગે, એવી જેને અંદરમાં પરિણતિ કામ કરવા માંડે, હજી એને ભલે સમ્યક દર્શન ન થયું હોય, હજી એને સમ્યક દર્શન માટે પુરુષાર્થ ચાલતો હોય, એ પુરુષાર્થમાં એવી એક ઊંડી જિજ્ઞાસાની ધારા ઉપડે, એ ધારા એવી હોય કે એ જ્ઞાયકને ભેટવા માટે અંદર તાલાવેલી પૂર્વક ચાલવા માંડે. એને એમ લાગે કે જ્ઞાયક સિવાય મને હવે કાંઈ દેખાતું નથી. જેમ ઓલા અર્જુનને માત્ર ઓલી આંખ નહીં પણ તીખી દેખાતી હતી, એવી જિજ્ઞાસા પૂર્વક જે જીવને અંદરમાં એની પરિણતિ કામ કરવા માંડે તો ત્યારે એ શું થાય કે બીજી બધી વસ્તુઓથી આંધળો થઈ જાય છે. વસ્તુઓ બીજી હોવા છતાં, બાહ્ય પરિણમન હોવા છતાં, ઉપયોગ પર સન્મુખ હોવા છતાં ઉપયોગની એક ધારા એવી જિજ્ઞાસા પૂર્વક ચાલવા માંડે છે કે આજ હું ધ્રુવ છું, આજ હું શાશ્વત પદાર્થ છું, આજ હું અપરિણામી તત્વ છું, આજ હું અખંડ તત્વ છું, એવી એક ધારા ચાલે. એને એમ કહેવામાં આવે કે આ જીવને હવે પોતાના જીવ તત્વ વિશે ઊંડી જિજ્ઞાસા ચાલવા માંડી છે. એને અંદરથી એવો એક ભાવ પ્રગટ થવા માંડ્યો છે કે હવે હું જ્ઞાયક સિવાય રહી નહીં શકું, જ્ઞાયક મને નહીં મળે તો હું જીવી નહીં શકું, એવી એને એક તાલાવેલી જાગે છે અંદરથી, એવી એક જિજ્ઞાસા પ્રગટ થાય છે. અને એવો એનો ઉપયોગ અંદર કામ કરવા માંડે છે કે જાણે કે ઉપયોગ હમણાં ભેટો શું કે ભેટશે શું. પૂજ્ય બેનશ્રી નું એક દ્રષ્ટાંત આવે છે, એમાં એ પૂજ્ય બેનશ્રી એમ કે છે, જરા ફોનમાં કઈક અવાજ આવે છે, જરા જોજો, કોઈના ફોન બીજા ચાલુ હોય તો બંધ કરજો. એવી એક પૂજ્ય બેનશ્રી ની ચર્ચા આવે છે. પૂજ્ય બેનશ્રી એવું કે છે કે જેમ કે કોઈ જીવ સ્નાન કરવા બેઠો હોય બાથરૂમમાં, અને એ બાથરૂમમાં સ્નાન કરતા કરતા મોઢા ઉપર એને સાબુ દઈ દીધો હોય, આંખ એની બંધ હોય અને એને કઈ દેખાતું ન હોય, અને સાબુ વારંવાર એના હાથમાંથી પડી જાય, પાછો એને સાબુ હાથમાં લેવા માટે પ્રયાસ કરવો પડે, પાછો હાથમાં આવે પાછો છૂટી જાય, પાછો હાથમાં આવે પાછો છૂટી જાય. એને કહેવાય કે જ્ઞાયક હાથમાં હોવા છતાં હાથમાં નથી આવતો. એવી ઊંડી જિજ્ઞાસા જેને લાગે, એવી તત્પરતા લાગે, એવી તીવ્રતા અંદરથી પ્રગટ થાય કે એને ક્યાંય ચેન ન પડે. એને એમ થાય કે બસ હું જ્ઞાયક જ છું, હું ધ્રુવ જ છું, આના વગર હું રહી નહીં શકું. એવી એક પરિણતિ એને ઊંડી જિજ્ઞાસા કહેવામાં આવે છે. એવી જે જીવને નિર્ણયાત્મક ભૂમિકામાં ખરેખર પોતાના જ્ઞાયક દેવનો મહિમા આવી જાય છે, પોતાના સ્વરૂપનો મહિમા આવે છે, પોતાના સ્વભાવનો મહિમા આવે છે, અને મહિમા પૂર્વકની ઉગ્ર રૂચિ ચાલ્યા કરતી હોય છે કે આવું જ મારું ધ્રુવ ચૈતન્ય તત્વ છે, આવું જ મારું સુખમય જ્ઞાયક દેવ મારો છે, આવો જ મારો ભૂતાત્મા છે, આવું જ મારું અપરિણામી તત્વ છે, અનંત ગુણાત્મક એક અખંડ તત્વ હું છું. એવા અનંત ગુણોથી સભર મારું ચૈતન્ય તત્વ ભરેલું છે, અને હું ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છું. એવો જેને ખરેખર ઊંડી જિજ્ઞાસા પૂર્વક જ્ઞાયક સન્મુખનો પ્રવાહ એના જ્ઞાનમાં ચાલવા માંડે, જે ધ્રુવ પ્રવાહ અંદરથી નીકળી અને ઉપયોગ રૂપી પ્રવાહ ચાલે, એ પ્રવાહની ધારા, એ પ્રવાહની દિશા એક જ્ઞાયક થઈ જાય, એને કહેવાય કે આ જીવને ઊંડી જિજ્ઞાસા થઈ ગઈ છે. હવે એકદમ ઊંડાણ પૂર્વકની જિજ્ઞાસા ચાલવા માંડી છે કે હવે આપણને એમ લાગે એવા જીવને જોતા, જેમ સોગાનીજીને જે ધારા ઉતરી હતી, પૂજ્ય ગુરુદેવ શ્રીના જ્ઞાનને રાગ, પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી સાંભળતા સાંભળતા એના જ્ઞાનમાં, એના નિર્ણયમાં એને જુદા દેખાઈ ગયા કે ત્યાં ગુરુદેવને જે જ્ઞાનને રાગ જુદા છે એમ ગુરુદેવ કહે છે, તો ત્યાંય જીવ છે અને અહીંયા હું પણ જીવ છું, તો મારા પણ જ્ઞાનને રાગ જુદા હોય, એવો એને બેઠા બેઠા ગુરુદેવની વાણી સાંભળતા સાંભળતા નિર્ણય થઈ ગયો. અને એવો નિર્ણય લઈ, એવી જિજ્ઞાસા લઈ અને એ પોતે ત્યાં રસોડામાં જઈને બેઠા અને ત્યાં એ નિર્ણય જે કર્યો તો એને દ્રઢ કર્યો, એને કહેવામાં આવે કે ઊંડી જિજ્ઞાસા એને થઈ. એને ચેન નહોતું પડતું ક્યાંય કે હવે હું રહી નહીં શકું જ્ઞાયક વગર. એવી જે જીવને ઊંડી જિજ્ઞાસા થાય એને ક્યાંય ચેન પડે નહીં, એની પરિણતિ અંદરમાં ગેટ છૂટકો. એટલે હવે તો એને હમણાં જ્ઞાયકને ભેટો શું કે ભેટશે શું, બસ એટલી જ વાર હોય એવા ઊંડી જિજ્ઞાસા વાળા જીવની
સ્વરૂપ એનું એવું થઈ જાય છે એ બસ એકલા નાયકને પકડવા માટે તત્પર થઈ જાય કે બસ આ જ હું છું, આ જ હું છું, આ જ મારો સ્વભાવ છે, આ જ મારું સ્વરૂપ છે, આ જ અખંડતા મારી છે, આટલું જ મારું તત્વ છે, આટલું જ અવિનાશી તત્વ હું છું, આટલું જ નિત્ય હું છું. એમ ઊંડી જિજ્ઞાસા પૂર્વક તે તરફ એનું પ્રયાણ ચાલવા માંડે, તેની દિશા આખી ફરી જાય, તેની દશામાં એની દિશા આખી ફરવા માંડે. જે પર તરફ એની દિશા પરિણમતી હતી એ સ્વ તરફ દિશાની દશા થવા માંડે અને એ દિશાની દશા એ તરફ ચાલતા 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 એવી જિજ્ઞાસા એને પ્રવર્તે કે આ જ હું છું, આ જ હું છું, આ જ હું છું. ત્યાં ઓલી જે સાબુનું દ્રષ્ટાંત આપણે આપ્યું ને એ સાબુ એના હાથમાં આવી જાય અને એ છૂટે નહીં, એવી રીતે આ નાયક હાથમાં આવી જાય ને છૂટે નહીં, એને કહેવાય કે આ જીવને ઊંડી જિજ્ઞાસા હતી અને એને અનુભૂતિનો જન્મ થયો. એટલે એની પરિણતિ અંદરમાં ગયે જ છૂટકો આવી અંતરમાંથી ઉગ્ર પરિણતિ પ્રગટ થાય અને તે સળંગ ધારાવાહી રહે, ધારાવાહી સળંગ રહે કે એમાં વિક્ષેપ ના આવે. ધારાવાહી કે એની ધારા ચાલ્યા કરે તો તેને સમચિત ત્વરિતમાં પ્રગટ થાય. આવી ઊંડી જિજ્ઞાસા પ્રગટ થતા કોઈને તો અંતર્મૂર્તમાં સમ્યક દર્શન થઈ જાય. કોઈ જીવ એવો હોય, ઉગ્રતા વાળો હોય, ઊંડી જિજ્ઞાસા વાળો હોય, અપૂર્વ નિર્ણયમાં આવી ગયો હોય, સવિકલ્પ સ્વસંવેદનમાં આવી ગયો હોય તો એને નિર્વિકલ્પ સ્વસંવેદન તો એક અંતર્મૂર્તમાં આવી જાય. બાકી ઘણા જીવોને અભ્યાસ કરતા કરતા થાય, જિજ્ઞાસા હોય તો પણ એટલી તત્પરતા એને અંદરથી એના ઉપયોગિતા એટલી એને ભાઈસી ન હોય તો એનો ઉપયોગ ક્રમે ધીમે અભ્યાસ કરતા કરતા પણ સમ્યક દર્શનને પામે. પણ જે જીવને ખૂબ ચાલાવેલી લાગે, ઊંડી જિજ્ઞાસા થાય, સ્વરૂપ વગર હું જીવી જ નહીં શકું, હું નાયક દેવ અખંડ ચૈતન્ય મૂર્તિ છું, એવો ભાવ જેને નિરંતર રહ્યા કરે, સળંગ ધારાવાહિક એવો ભાવ રહ્યા કરે તો એને સંકિત ત્વરિતમાં એટલે કે અંતર્મુખમાં પ્રગટ થઈ જાય. આવી આ જે બેનશ્રીની ચર્ચા છે એને ઘણા ખુલાસા આમાં કર્યા છે. ખૂબ એવા પ્રશ્નો પણ શ્રોતાઓએ પૂછ્યા છે અને પૂજ્ય બેનશ્રી એના સરળતાથી સાદી ભાષામાં જવાબ આપે છે. આવી આ મૂળ અગત્યની 335, 336 ને 337 બોલની ચર્ચા છે. હવે એના પછીના જે સ્વાધ્યાય આપણો ચાલશે ને એમાં આપણે સળંગ બોલ તો લઈશી પણ એમાં જે પ્રયોજન બોલો હશે ને એ આપણે લેશું એક પછી એક, કારણ કે અમુક જનરલ બોલ હોય છે એ ઘણા પૂર્વે પણ આવી ગયેલા હોય છે એટલે એક ને એક રિપીટેશન ન થાય, એટલે મૂળ જે બોલો આવશે ને એ આપણે લેતા જશું. અને હવે કોઈને પ્રશ્ન હોય તો કરી શકે છે. જય જિનેન્દ્ર ચેતનભાઈ, જે ઊંડી જિજ્ઞાસાની વાત કરી તો એ ઊંડી જિજ્ઞાસા અને જ્ઞાનમાં નિર્ણય કરવાનો પુરુષાર્થ એ બે વચ્ચે નો કઈ સંબંધ સમજાવશો? હા, એટલે એમાં એવું છે કે બધું કામ તો જ્ઞાનમાં જ થાય છે. જે કાંઈ કામ થાય છે એ જ્ઞાનમાં થાય છે, પણ જ્ઞાનની સાથે એની જિજ્ઞાસા એટલે એની રુચિ કામ કરે છે. એની રુચિપૂર્વક એનું જ્ઞાન નિર્ણયમાં પરિણમે છે. સૌથી પ્રથમ રુચિ હોય છે, રુચિપૂર્વક જ્ઞાનમાં નિર્ણય થાય છે અને જ્ઞાનમાં નિર્ણય થતા શ્રદ્ધાનું બળ આવે છે. આ એનો ક્રમ છે. એટલે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસા એની રુચિ બતાવે છે કે એની રુચિ એ તરફ પેલા તો હોવી જોઈએ અને ત્યારે એના જ્ઞાનના ઉપયોગનું કામ ચાલુ થાય છે, ત્યારે એના જ્ઞાનના ઉપયોગમાં નિર્ણયાત્મક ભૂમિકા ચાલુ થાય છે અને નિર્ણયાત્મક ભૂમિકા ચાલુ થતા એને એ જ્ઞાનમાં નિર્ણય આવો યથાર્થ આવતા એ યથાર્થ નિર્ણય વાળું જ્ઞાન શ્રદ્ધાને વિષય સોંપે છે. ત્યારે શ્રદ્ધા અહમ કરવા માટે તત્પર થાય છે. પ્રથમ જિજ્ઞાસા એટલે રુચિ છે અને એવી રુચિપૂર્વક જ્ઞાનમાં નિર્ણય ચાલુ થાય છે એટલે ઉપયોગ ત્યાં દોડવા માંડે છે, ઉપયોગ ત્યાં ચાલતો થઈ જાય છે. જે પ્રકારની રુચિ હોય એ પ્રકારે એનો ઉપયોગ ચાલવા માંડે ત્યાં. ઉપયોગ ચાલતા એને ખ્યાલ આવી જાય નિર્ણયમાં એટલે એ શ્રદ્ધાને વિષય સોંપે છે કે આ રહ્યો આ તારો વિષય, તને જેની રુચિ છે ને એ વિષય તો મારી પાસે છે, આ રહ્યો તારો વિષય. ત્યાં જ શ્રદ્ધા અહમ કરી લે છે. એને કહેવામાં આવે કે આ જીવને સમ્યક દર્શન થઈ ગયું. રુચિપૂર્વક નિર્ણયની ભૂમિકા આવતા શ્રદ્ધાને વિષય મળતા શ્રદ્ધા અહમ કરે છે. એવો વિષય છે. બહુ સરસ. અને બીજો સવાલ જે છે, આપે જે બહુ જે સરસ વાત કરી ભક્તિભાવની, સાતિશય ભક્તિભાવ, એ સાતિશય ભક્તિભાવ જે છે એ પૂર્વ કર્મકૃત છે કે વર્તમાન પુરુષાર્થ રૂપ જીવકૃત છે?
હવે એમાં એવું છે કે કર્મકૃત તમે એને કહો કે જીવકૃત કહો, એ જે ભક્તિ ભાવ આવે છે એ ભક્તિ ભાવને તમે એ પર્યાયથી જોવો તો એ પર્યાયનું સત છે. પછી એ જ પર્યાયને તમે નૈમિતિકથી જોવો તો બાહ્યમાં કર્મનો ઉદય છે અને અહીંયા નૈમિતિકપણું છે. એ જ ભાવને તમે એવી રીતે જોવો તો એ જ્ઞાયકથી ચ્યુત થઈ ગયેલો ભાવ છે, માટે એમાં શુદ્ધ ભાવનું પરિણમન થયું છે. 3 પ્રકાર છે એના. જ્ઞાયકથી જયારે જીવ ચ્યુત થાય છે શુદ્ધ ઉપયોગમાંથી, ત્યારે એની પર્યાયમાં સત્કારકથી આવું પરિણમન સ્વયં થાય છે. ત્યારે એને નૈમિતિકથી જોવો તો 12માં એ પ્રકારનો કર્મનો ઉદય હોય છે અને અહીંયા એવો ભાવ આવી જાય છે. અને એને સત્કારકથી જોવો તો સ્વતંત્ર એના સત્કારકથી પરિણમન થયું છે. અને એ સત્કારકનું પરિણમન થયું ત્યારે એને જ્ઞાયકમાંથી એનો ઉપયોગ છૂટી ગયો છે. ત્યારે એની તત્સમયની યોગ્યતાથી એવો ભાવ આવે છે. એવો ભાવના કરતા નથી જ્ઞાની, પણ એવો ભાવ સહજમાં આવ્યા વગર રહેતો પણ નથી. કારણ કે જે જીવથી જે જીવને પોતાનું પરિણમન થયું હોય જેના નિમિત્તે, એના પ્રત્યે એનો ભાવ આવ્યા વગર કોઈ પણ જ્ઞાની હોય એને રહેતો નથી. એવી આ વાત છે. એટલે 3 પ્રકારથી સમજી લેવું એને. થેન્ક યુ ચેતનભાઈ, બહુ સરસ. હાજી હાજી. બીજા કોઈ જો પ્રશ્ન હોય તો એકાદ પ્રશ્ન આપણે લઈ શકશું ચેતનભાઈને? જો ચેતનભાઈ એકાદ ચેતનભાઈ, પ્રશ્ન તો આપણે જે સમજાવ્યું ને કે 3 પ્રકારના જે ભાવ થાય છે, સ્થૂળ, સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ, એની ઉપર ફરીથી થોડું વધારે ડિટેલમાં સમજાવશો? હા, એમાં શું છે કે જયારે ભેદ જ્ઞાન જીવ કરતો હોય ને, ત્યારે પહેલા તો ભેદ જ્ઞાન એવું હોય કે મતિ જ્ઞાન છે ને એ 5 ઇન્દ્રિય રૂપ પરિણમતું હોય છે. 5 ઇન્દ્રિયની સન્મુખતા કરી અને મતિ જ્ઞાન બાહ્ય પદાર્થોને જાણવા માટે પરિણમતું હોય છે. તો પહેલા તો એ પરથી જુદો પડી અને પહેલા તો પ્રમાણના વિષયમાં આવી જાય. જયારે પરથી જુદો પડે એટલે મતિ જ્ઞાનનો ઉપયોગ છે ને સંકેલાઈ જાય. 5 ઇન્દ્રિયનો આ 5 દ્વાર છે ને, જે 5 દ્વાર, એ 5 દ્વાર છે ને ઇન્દ્રિયના, એ 5 દ્વારથી એનો ઉપયોગ પેલા સંકેલાઈ જાય. એ સંકેલાઈને પેલા ઉપયોગમાં આવી જાય. એ ઉપયોગમાં આવે એટલે બહારથી જુદો પડી સ્થૂળ ભેદમાન કરી અને પેલા પ્રમાણના વિષયમાં આવી ગયો. પ્રમાણના વિષયમાં આવ્યો ત્યારે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પર્યાયમાં રાગનું પરિણમન છે, દ્રવ્ય અપરિણામી છે. પછી એ એક ભેદમાન થયું સ્થૂળ ભેદમાન, પરથી જુદો પડીને પ્રમાણમાં આવ્યો. હવે સૂક્ષ્મ ભેદમાન એવું છે કે રાગથી જુદું પડવા માટેનું એક સૂક્ષ્મ ભેદમાન છે કે રાગ મારો નથી અને હું વિતરાગ સ્વભાવી છું. એવું એક ભેદમાન પ્રમાણના વિષયમાં ચાલે છે. એ પ્રમાણના વિષયમાં જે ભેદમાન ચાલે છે એ રાગ તો એને અત્યારે દેખાતો તો છે નહીં. રાગ ક્યાં જીવને દેખાય છે? એ તો એ પદાર્થની એની એકતા બુદ્ધિ છે, એનાથી નક્કી થાય છે કે અહીંયા રાગનું પરિણમન ચાલે છે. તો એ રાગથી જુદો પડે તો એને કહેવાય કે સૂક્ષ્મ ભેદમાન. અને એ સૂક્ષ્મ ભેદમાનમાં રાગ પર્યાયમાં ચાલે છે. પર્યાય છે એ રાગ નથી, પર્યાયમાં રાગ ચાલે છે. કારણ કે રાગ વગરની પર્યાય પણ હોય છે. પર્યાય છે એ પોતે રાગ નથી, પર્યાયમાં રાગ ચાલે છે. તો એ પર્યાયમાં રાગથી પેલા જુદો પડી અને એ પર્યાય જ્ઞાયક સાથે અભેદ થઈ જાય તો એને સૂક્ષ્મ ભેદમાન કહેવાય. અને જ્યારે એમ કહેવામાં આવે કે હું તો અપરિણામી તત્વ છું, શુદ્ધ તત્વ છું, અખંડ તત્વ છું, ત્યારે એ પર્યાયથી પણ જુદું એક અપરિણામી તત્વ છે દ્રવ્ય, એવું ભેદમાન છે, એને અતિ સૂક્ષ્મ ભેદમાન કહેવાય. જે સોગાનીજી વારંવાર કીધું છે કે તું તો ત્રિકાળ છો, તું તો શુદ્ધ છો, તું અખંડ છો, અપરિણામી છો, શાશ્વત છો, તારામાં પરિણમન જ નથી, તારામાં ઉત્પાદય જ નથી. એમ પંચાસ્તિકાની 18 ગાથામાં કીધું કે સંયોગ વિયોગ ઉત્પાદયને સંયોગ વિયોગ કહી દીધા. તો એ અતિ સૂક્ષ્મ ભેદમાન છે. પર્યાયમાં રાગ થાય છે એ સૂક્ષ્મ ભેદમાની રાગથી જુદું પડવું, પર્યાયથી જુદું પડવું એ અતિ સૂક્ષ્મ ભેદમાન, પરથી પ્રમાણમાં આવવું એ સ્થૂળ ભેદમાન છે. આવા 3 પ્રકારના ભેદમાનના પ્રકાર છે આવા. એટલે ચેતનભાઈ, જે પ્રમાણના આત્મામાંથી અધ્યાત્મના આત્માને તારવવાની વિધિ, એ જ તમે વાત કરો છો? એમ જ એ જ વાત છે. બધી વાતમાં આપણે ત્રિકાળી દ્રવ્યને તારવવું. બધી વાતમાં કોઈ પણ વાત આવે તો ભેદ જ્ઞાનથી અભેદમાં ચાલ્યું જવું. બસ ભેદ જ્ઞાન એના માટે જ છે, અભેદમાં જવા માટે. અભેદમાં ગયા વગરનું કોઈ ભેદ જ્ઞાન હોતું જ નથી. અભેદમાં જાય ત્યારે જ ભેદ જ્ઞાન થયું કહેવાય. એટલે બધી જગ્યાનું કેન્દ્ર બિંદુ ત્રિકાળી દ્રવ્ય છે, ત્યાં પહોંચવાનું છે આપણે. બરાબર. હા ચેતનભાઈ, આપણે સોરી, નાનો પ્રશ્ન છે, આના લગતો જ છે. આપણે જે વાત કરી
જે સોગાનીજીને રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાનની એમને જયારે વાત આવી ત્યારે એમણે નિર્ણય કર્યો, ત્યાં નિર્ણય કર્યો, તો એનાથી પહેલા એ પ્રમાણ જ્ઞાનમાં આવી ગયા હતા. આવી જાય નિર્ણય ત્યારે જ થાય, નિર્ણય ત્યારે જ થાય ને. એટલે રાગ અને જ્ઞાન જુદા છે એવો નિર્ણય જ એને ત્યારે એ સમયે જ ગુરુદેવની વાણી સાંભળતા જ એને નિર્ણય થઈ ગયો કે ગુરુદેવના રાગ અને જ્ઞાન જુદા છે. ગુરુદેવ એમ કે છે કે જ્ઞાન ને રાગ જુદા છે, તો પૂજ્ય ગુરુદેવ શ્રીના જ્ઞાન ને રાગ જુદા છે, તો ત્યાં પણ જીવ છે પૂજ્ય ગુરુદેવ શ્રી, અને હું અહીંયા બેઠો છું તો હું પણ જીવ છું, તો મારા પણ જ્ઞાન ને રાગ તો જુદા જ હોવા જોઈએ. એવો એને નિર્ણય થઈ ગયો એ સમયે કે જીવના જ્ઞાન ને રાગ જુદા જ હોય. કોઈ પણ જીવ હોય, સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો પ્રશ્ન નથી. કોઈ પણ જીવ હોય એને જ્ઞાન ને રાગ ની જુદાઈ જ હોય, કારણ કે જ્ઞાન જાણનાર છે અને રાગ થી આકુરતા ઉત્પન્ન કરનાર છે. બેના લક્ષણ થી બેની જુદાઈ છે, માટે એ બેના સ્વભાવ જ જુદા જુદા છે. એટલે જ્ઞાન જાણનાર છે અને રાગ છે એ જણાનાર છે, તો એ બે જુદી વસ્તુ થઈ ગઈ. એના લક્ષણ બેથી જુદાઈ છે એમ એને ખ્યાલ આવી ગયો, અને એ ખ્યાલ આવ્યો ને ત્યાં જઈને નિર્ણય થઈ ગયો આ તો જુદી વસ્તુ છે બે. અને એ નિર્ણયને એ રસોડે જઈને દ્રઢ કર્યો એને. દ્રઢ કરતા કરતા એવી ઊંડી જિજ્ઞાસા પૂર્વક એને અનુભૂતિ થઈ ગઈ સવાર કોઈ રીતે. એવી વાત છે પૂર્વ. અને એ પરિણામો બધા જીવને આ ટાઈપના જ હોય, ઊંડી જિજ્ઞાસા અને એના વગર ક્યાંય ચેન ના પડે, અને આપણે એ રીતે જ એમાં એવું છે દરેક જીવની સ્વતંત્ર પરિણતિ હોય છે. દરેક જીવની સ્વતંત્ર પરિણતિ, દરેકના ઉદય જુદા, દરેકના ક્ષયોત્સમ ભાવ જુદા હોય, દરેકની તીવ્રતા જુદી હોય. દરેક જીવને આવી તીવ્રતા ઉપડે એવું પણ ન હોય. સોગાનીજી જેવા તો કોઈ પુરુષ હોય, એકાવતારી પુરુષ હોય, બધા જીવોને એ રીતની જ તીવ્રતા થઈ જાય એવું ન હોય. ક્રમે ક્રમે પણ થાય, પણ થાય ત્યારે જ્ઞાન ને રાગની જુદાઈથી જ અનુભૂતિ થાય. આ નિયમ છે. રાગ અને જ્ઞાનની જુદાઈથી જ અનુભવ થઈ શકે, કારણ કે રાગ છે એ પોતાની પર્યાયમાં જ થતો હોવા છતાં બહિર્લક્ષે ઉત્પન્ન થતો છે, અને જ્ઞાન છે એ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતું હોવા છતાં એ આત્માનું લક્ષણ છે. એટલે લક્ષણ અને લક્ષ એની અભેદતાથી જયારે જીવ વિચાર કરે ત્યારે રાગનું લક્ષણ છે ને એ બંધનું લક્ષણ રાગ છે, અને આત્માનું લક્ષણ જ્ઞાન છે. તો એ રાગ ને જ્ઞાનની જુદાઈ થઈ જાય છે, અને એ જુદાઈ થતા જ લક્ષણ છે ને એ લક્ષ તરફ વળી જાય છે, અને અભેદનો અનુભવ થઈ જાય છે. એવી સ્થિતિ બને છે. એવું છે. ચેતનભાઈ, જે સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ તમે કહ્યું, પણ આમ એક જ સિક્કાની બે બાજુ હોય એવું લાગે છે, કે કારણ કે તમે રાગ થી ત્યારે જ જુદા પડો કે ત્યારે તમે હું અપરિણામી છું. આમ તો એ બંને એક વસ્તુ હોય અથવા તો એનો એ બરાબર છે, એ બરાબર છે. પણ જયારે દ્રવ્ય દ્રષ્ટિની વાત ચાલે ત્યારે અજ્ઞાની જીવ હોય, એ અજ્ઞાની જીવને પણ મારા દ્રવ્યમાં કોઈ પણ પરિણામ નથી, શુદ્ધ કે અશુદ્ધ, એવું પણ એને નિર્ણયની ભૂમિકામાં દ્રિકાળી દ્રવ્યનો વિશ્વાસ પ્રથમ ભૂમિકામાં વિકલ્પાત્મક દશામાં આવી જાય છે કે મારામાં પરિણામ જ નથી. રાગ તો નથી જ, પરિણામમાં થતો રાગ તો નથી જ, પણ મારામાં પરિણામ માત્રનો પણ અભાવ છે, એવો મારો દ્રષ્ટિનો વિષય છે. એવું સમ્યક જ્ઞાન થતા પૂર્વે શુદ્ધ પર્યાયથી પણ એને એવું ભેદ જ્ઞાનનો પ્રકાર ભજે છે. ભલે શુદ્ધ પર્યાય પ્રગટ ન થઈ હોય તો પણ એને આવી જાય છે. જેમ કે સાધક હોય, એ સાધક એમ કે કેવળ જ્ઞાન મારામાં નથી, કેવળ જ્ઞાન મારામાં નથી એમ કે, તો એ સાધકને તો હજી કેવળ જ્ઞાન છે નહીં, એને શું કહેવાની જરૂર છે કેવળ જ્ઞાન નથી. પણ કેવળ જ્ઞાન જયારે થશે ત્યારે પણ એ પર્યાયનો ભાવ હોવાથી દ્રવ્ય ભાવમાં એની નાસ્તી છે એ બતાવવા માટેની આ ચર્ચા છે. બાકી તો રાગથી જુદો પડી અને દ્રવ્યમાં અભેદ થઈ જાય તો પર્યાયથી ભેદદાન કરવાની જરૂર નથી હોતી. એમાં પછી કાંઈ બેનશ્રીએ કીધું છે એવું કે રાગથી જુદો પડી જાય, રાગથી જુદો પડ્યો એટલે એ દ્રવ્યમાં જ ચાલ્યો જાય. જેમ કે છઠ્ઠી ગાથામાં એમ આવ્યું કે અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. તો એમાં અન્ય દ્રવ્યમાં તો બીજું દ્રવ્ય લીધું છે, રાગે નથી લીધો ત્યાં તો અન્ય દ્રવ્યથી પણ જુદો પડી જાય તો પણ એ જ્ઞાયકમાં ચાલ્યો જાય છે. તો પોતાને કઈ પ્રકારનું ભેદ જ્ઞાન અનુકૂળ છે, પોતાનો રસ પરમાં ચાલી રહ્યો છે તો પરથી જુદો પડીને જ્ઞાયકમાં આવી જાય, પોતાનો રસ રાગમાં ચાલી રહ્યો છે તો રાગથી જુદો પડીને જ્ઞાયકમાં આવી જાય, પોતાનો રસ પર્યાય ઊંચું ચાલી રહ્યો છે તો પર્યાયથી જુદો પડીને જ્ઞાયકમાં આવી જાય. આપણે તો આ બધાથી જુદા પડીને જ્ઞાયકમાં જવું છે. આપણો રસ ક્યાં કેળવાયેલો છે એ આપણે વિચારવું જોઈએ કે આપણે પર્યાયનો રસ આવે છે, રાગનો રસ આવે છે કે પરનો રસ આવે છે.
જે પ્રકારનો રસ ચાલતો હોય એ રસ તૂટી અને ચૈતન્ય રસ આવે એ તરફ એનું પ્રયાણ ચાલવું જોઈએ. એ એટલા માટે આ 3 પ્રકાર પાડ્યા છે. આ 3 પ્રકાર પાડવાનો અર્થ નથી કે આવા 3 પ્રકારે ભેદનાન કરવાનું છે. ભેદનાન તો થાય ત્યારે એક પ્રકારમાં થઈ જાય છે. 3 પ્રકારની જરૂર જ નથી એમાં. આ તો પ્રકાર આવા હોય છે, એ પ્રકારે આ સમજાવવામાં આવે છે. બહુ સરસ. સાદા બોલમાં પણ તમે બહુ સરસ બધા ઘણા સિદ્ધાંતો લઈ લીધા. ન્યાય ઘણા નીકળી ગયા આમાં પણ. હાજી બરાબર. ભાઈ ટાઈમ હોય તો હવે બેન આપણે નેક્સ્ટ ટાઈમ રહીશું. ચેતનભાઈ અનુકૂળ છે આપને પ્રશ્ન પૂછીએ બેન? હા બોલો બોલી દઉં છું, વાંધો નહીં, કઈ વાંધો નહીં, આપી દઉં. ભાઈ સમજાવી ને કે અજ્ઞાની ને જ્ઞાનીના ભક્તિભાવની વાતમાં કે ચારિત્ર્યની અપેક્ષા એના 2 વિભાગ પડે છે કે બહારની વિતરાગતા અને આંતરિક વિતરાગ. તો પછી એ સમયે જયારે શુદ્ધ ભાવનું જ્ઞાન હોય અને શુભ ભાવનું જ્ઞાન બંને જ્ઞાનીને હોય તો ત્યારે એ જ્ઞાનમાં એક સમયે તો એક પર્યાય હોય તો આ સ્વપર પ્રકાશક એને 2 સમજાય. હા એને ઈ એક સમયે પર્યાય એક હોય પણ પર્યાયના 2 ભાવ થઈ જાય. એ સમયે 2 ભાવ પરિણમવા માંડે. જે આપણો વાળ હોય ને, વાળ જ્ઞાનની પર્યાયનો ઉપયોગ હોય ને, જે ઉપયોગ એ ઉપયોગમાં ફાંટા એવી રીતે ફાંટા ન પડે. ઉપયોગમાં તો શું હોય કે ઈ પ્રતીતિ ચાલે ને, ઈ પ્રતીતિ રૂપ સમ્યક દર્શન ચાલે. ઉપયોગ તો કાં સ્વ તરફ હોય કાં પર તરફ હોય, પણ એક અપેક્ષાએ ઉપયોગને પણ ભાગલાથી વર્ણવવામાં આવ્યું છે. એના ફાંટા પડે છે, ઉપયોગના કટકા નથી થતા, ઉપયોગના ભાગ ન પડી જાય. ઉપયોગ એક જ હોય પણ ઉપયોગના ફાંટા પડે. ફાંટામાં શું હોય, એક ભાવ પરિણતિ રૂપે ચાલે અને એક ભાવ બહારમાં ઇન્દ્રિય જ્ઞાન રૂપે ચાલે. એવું અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન એવા 2 ફાંટા પડે. એમાં એ 2 ભાવ થઈ જાય. 2 ભાવ રૂપી ઉપયોગ ચાલવા માંડે. કારણ કે જો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય તો એનું સમ્યક જ્ઞાન ન રહે અને ઇન્દ્રિય જ્ઞાન ન હોય તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલે 2 ભાવ સાધકને નિરંતર ચાલતા હોય. કારણ કે 4થા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન સુધી આવા 2 ભાવ થઈ જાય. જ્ઞાનના પણ 2 ભાવ થઈ જાય. એમાં જાણવું ચાલે છે એનો સ્વભાવ, પણ જાણવું ચાલે છે એમાં પરના લક્ષપૂર્વક ચાલે છે. એટલા ઉપયોગનું પરિણમન ઇન્દ્રિય જ્ઞાન રૂપ છે. અને જાણવું ચાલે છે એટલું નાયકના લક્ષવાળું જ્ઞાન છે, એટલું અતિન્દ્રિય જ્ઞાન છે. એવું અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન એવા 2 ભાવ એક ઉપયોગમાં ચાલે છે. એવું પણ એમાં છે, જ્ઞાનમાં પણ એમ પણ છે. અચ્છા, એટલે એક સમયમાં બંને વસ્તુ ચાલતી હોય એક જ સમયે? એક જ સમયમાં 2 ભાવ ચાલે. બધી પર્યાયોના 2 ફાટા પડી જાય. એક શ્રદ્ધાની પર્યાય 100% પરિપૂર્ણ થઈ હોય એટલે એ પ્રતીતિ રૂપ રહી જાય. અનંત ગુણની અનંત પર્યાયના 2 ફાટા પડે. 2 ફાટામાં એક ફાટો પરિણતિ રૂપ ચાલતો હોય વિકલ્પાત્મક દશામાં, બીજો ફાટો હોય એ વિકલ્પ રૂપ ચાલતો હોય અને એ પાછો સદુપયોગ થાય ત્યારે બધી પર્યાયો અભેદ થઈને પાછી નાયક સાથે અભેદ પરિણમી જાય. પાછો વિકલ્પ આવે તો પાછા 2 ફાટા થઈ જાય. પાછો અભેદ સદુપયોગ થાય તો એક ફાટો થઈ જાય. એવી રીતે એનું પરિણામ નિરંતર ચાલ્યા કરતું હોય. એવો ભાવ છે એનો કહેવાનો. બરાબર. થેન્ક યુ ભાઈ. આપણે 23 ફરીથી મળશું. અને હા ઠીક છે. જય જિનેન્દ્ર ચેતનભાઈ. થેન્ક યુ. જય જિનેન્દ્ર અને થેન્ક યુ ચેતનભાઈ. જ્યોત્સનાબેન છો? જય જિનેન્દ્ર. હેલો જ્યોત્સનાબેન. નિયતિબેન તમે છો? હાજી. જ્યોત્સનાબેન જીનવાણી લઈ લેશો? જીનવાણી સુધી